શ્રીમદ ભાગવત ભગવાનનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જે વિચાર બીજ એમણે આપ્યું અને પાર પણ એમણે પાડ્યું. મેં શાસ્ત્રીજીને લખીને મોકલ્યું હતું કે હજારો હાથ અહીંયા કામ કરે છે. એ નહીં, વિચારે ઠાકોરજીનો, કામે ઠાકોરજીનું, જેણે અમને નામ દામ કામ બધું જ આપ્યું. હું તો આ બધી સોસાયટીમાં બિલકુલ બધાથી અપરિચિત હતી. કોઈ નવદુર્ગા ટ્રસ્ટને ઓળખતું પણ નહોતું પહેલી વાર આવી ત્યારે. પણ એટલું બધું સરસ રીતે બધાએ ઉપાડી લીધું એમ. અને સૌથી પહેલા ભાગવત ભગવાનનો આભાર માન્યા પછી શાસ્ત્રીજીનો આભાર વ્યક્ત કરું અંતઃકરણ પૂર્વક કે એમણે બહુ જ સરસ રીતે આ સપ્તાહનું આપણને પાન કરાવ્યું. હે ને, શ્રીમદ ભાગવતનું રસપાન એમણે આટલી સરસ વાણીમાં કરાવ્યું. એમની સાથેની આખી ટીમ, એમના પંડિતો, જેમણે બહુ જ સરસ રીતે પૂજા કરાવી. મને આ બધા જ પોથી યજમાનો, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે એમણે મને ટેકો દીધો, પ્રેરણા આપી કે ના ના આપણે કરીએ એમ. તો એ બધા જ પોથી યજમાનો જે છે એમનો પણ એટલો બધો સહયોગ પ્રાપ્ત થયો. મારા બંને ભાઈઓ નિલેશભાઈ અને હેમેન્દ્રભાઈ, એણે આ આખું બહુ સરસ રીતે ઉપાડી લીધું. હે ને, તો એમના વગર તો આ કામ શક્ય જ ન થાય. અને વિઠ્ઠલભાઈ અને રામભાઈ, એણે મને એમ કીધું, રામભાઈ અમારા ટ્રસ્ટમાં જ જોડાયેલા છે, એને હેમાંકીની બેન, કે બેન તમે કશી જ ચિંતા ન કરતા, ગ્રાઉન્ડ અમે ફ્રીમાં આપશું, લાઇટ ફ્રીમાં આપશું અને બધી વ્યવસ્થામાં બધા જોડાઈ જશે. એવી જ રીતે બધા જોડાઈ ગયા અને એકદમ સરસ રીતે આ કામ થયું. શાસ્ત્રીજીએ તો મારે કરવાનું કામ એમણે આભાર પોતાના તરફથી જ બધાનો વ્યક્ત કરી દીધો. હે ને, એટલે હવે મારે ભાઈ કહેવા પડે ને, બેનનું બધું કામ કરી દીધું. અને વિડીયોગ્રાફીની ટીમ, એમનો પણ એટલો બધો સહકાર છે. આ બધા અહીંયા આવ્યા છે, શાસ્ત્રીજીથી માંડીને સાઉન્ડ, વિડીયો, લાઇટ, બધા એટલા બધા કે ખાલી એમને જે કાંઈ જરૂરી હોય એટલા જ ખર્ચ એ લોકો લેશે મારી પાસેથી. બાકી એમની કોઈ અપેક્ષા નથી. અહીંયા કોઈ કમાણીની અપેક્ષા એ નથી આવ્યા. અને મેં શાસ્ત્રીજીને પૂછ્યું તો એમણે એમ કીધું, હું ભાગવતના મોલ કરું કોઈ દિવસ. એને હું વ્યાસપીઠ ઉપરથી બેન એમને ઉતરી જાય, તમને કાંઈ જ નહીં આપો ને, મારે શેની એ જરૂર નથી. એટલે આનંદ છે કે એમના થકી આ બધું આટલું સરસ થઈ ગયું. જે કોઈ રાજકીય રીતે બધા વ્યક્તિઓ આપણી વચ્ચે આવ્યા, જયેશભાઈ રાદડિયા, વિપુલભાઈ બાલદા, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, માનનીય આપણા મેયર શ્રી, જે રાજકોટના પ્રથમ નાગરિક છે કે આવે એટલે આખું રાજકોટ આવી ગયું ગણાય. એને તો એ આવ્યા. આ બોર્ડના ભાજપના જે સંગઠન મંત્રી પૂજાબેન, એ આવ્યા આપણી વચ્ચે. પ્રવીણભાઈ હમણાં આવ્યા. કેટલા બધા, કારણ કે હું બધાના નામ અત્યારે લઈ શકું. હા, માધવભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ, એ પણ આવી ગયા આપણી વચ્ચે. અને એમણે તો આ બધાએ તન મન ધનથી આપણને ટેકો કર્યો. તો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી એટલી જ અપીલ છે કે, અને નામી અનામી જેણે પણ સહકાર આપ્યો એ તમામનો આભાર વ્યક્ત કરું છું. આ બધી સોસાયટીનો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો જ નથી. એને આ લેન્ડમાર્ક સોસાયટી, આ ન્યૂ ગાંધી સોસાયટી, અક્ષરવાટિકા, રામ પાર્ક, શાસ્ત્રીનગર, પ્રણામી સોસાયટી, આ બધાએ એટલો સહકાર આપ્યો છે, એટલો આપ્યો છે કે મને ખબર જ નથી પડવા દીધી કે આ સપ્તાહ ક્યાં થઈ ગઈ. અને હું તો ક્યાંય હોઉં ને અહીંયા બધું કામ થઈ ગયું હોય. અમારા મનીષા ભાભી, દીપ્તિબેન,
અને આખી એમની ટીમ એણે બહુ જ સરસ સહયોગ આપ્યો. તો આ બધાનો અહીંયા જે સાફ સફાઈ કરે છે દીનાબેન, એમનો પણ હું એટલો જ આભાર વ્યક્ત કરું છું કે એમણે આટલી સાફ સફાઈ કરીને આપણને આ મદદ કરી. હવે અમારા પિયર ઘરની અમે દિવ્યાંગ બહેનોનું એક ગ્રુપ બનાવ્યું છે અને પિયર ઘરની એક દીકરી સ્વાતિ આટલી મુશ્કેલી વેઠીને પણ રોજ એ દીકરી આવે છે. એટલે શાસ્ત્રીજીને મારી વિનંતી છે કે આ સપ્તાહ પૂર્ણ થાય છે ત્યારે અમારા ક્રીનાબેન જે છે એના માટે ભેટ લઈ આવ્યા છે અને દીકરીઓને આપણે કંઈક આપીએ તો તમે જ્યારે નીચે ઉતરો ત્યારે એને કંઈક ભેટ આપજો અમારા વતી, હે ને. તો એ રીતે શ્રવણ કરવા આવનાર બધાનો કાંઈ ને કાંઈ ટેકો આપ્યો છે. કોઈએ ચા પાણીની વ્યવસ્થામાં, કોઈએ પ્રસાદની વ્યવસ્થામાં, કોઈએ મહાપ્રસાદની વ્યવસ્થામાં. આ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પુનઃ આ પંડિતો, દર્શનભાઈ, એમની ટીમ, એ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમને બધાને અપીલ કરું છું કે હું જે ખાલી ખોળે આવી હતી અને ભગવાન દ્વારકાધીશે મારે 2 સંતાન તો મને દીધા છે, દીકરો દીકરી 2 દીધા છે, પણ જીવ શિક્ષકનો ને એટલે બધાને સંતાનવત ગણવાની ટેવ. હું 2 સંતાનના પિતા હોય એ નહીં કહું તું અહીં આવતો રહે ને 2 જા હાલ મારું આટલું કામ કર નાખે. તો અત્યારે મને એટલા બધા સંતાનો આપી દીધા, મારો ખોળો ભરી દીધો એને એકદમ. અને બધા મારા હાથ થઈને ચારે કોર એટલે હરી ગાય છે, હરી વગાડે છે, હરી કામ કરે છે, હરી સુશોભન કરે છે, હરી વાળે છે, હરી કથા કરે છે, હરી કથાનું પાન કરે છે. એ બધો મને અનુભવ એમણે કરાવી દીધો, હે ને. તો આ બધા અત્યારે જોડાયેલા છો એ બધા જ પહોંચમાં નંબર નહીં હોય પણ પેમ્પલેટ તમે જરૂરથી લઈ જાજો. એમાં મારો નંબર છે. મને જરાક ખાલી નામ લખીને કહી દેજો કે મારું નામ આ છે એટલે હું તમને અમારા ગ્રુપમાં જોડી દઈશ. અમારી સાથે હવે જોડાયેલા રહેજો, છૂટા ન પડશો. એને શાસ્ત્રીજીએ કીધું ને કે લગ્ન અહીંયા બંધન જ છે, અહીંયા છોડવાનું કાંઈ આપણી સંસ્કૃતિમાં આવતું નથી. એટલે આ ભક્તિભાવ રસથી તમે જ્યારે બંધાયા છો ત્યારે અહીંયા જોડાયેલા રહેજો. આ શ્રવણ